ચાલો હવે જોઈએ ઉદાહરણ 6.6. દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. હવે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે સંદર્ભ બિંદુ O લઈએ અને આ સંદર્ભ બિંદુની સાપેક્ષે કોઈ એક કણનો વેગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ દિશામાં લઈએ. કણનો વેગ v છે તો કણનું રેખીય વેગમાન p બરાબર mv એ પણ v ની દિશામાં જ હશે. કોઈ એક ક્ષણે જ્યારે કણ p બિંદુ પાસે હોય ત્યારે ધારો કે આ ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ જે છે તેની સાપેક્ષે તેનો સ્થાન સદિશ r છે. તો હવે સ્થાન સદિશ અને વેગ વચ્ચેનો ખૂણો થીટા, તો તેને આપણે કહી શકીએ કે સ્થાન સદિશ અને રેખીય વેગમાન વચ્ચેનો ખૂણો પણ થીટા છે. રેખીય વેગમાન p બરાબર આપણે લખી શકીએ mv. હવે આ જે કણ છે તેનું આ બિંદુ O બિંદુ કે જેને આપણે સંદર્ભ બિંદુ લીધું છે તેને અનુલક્ષીને કોણીય વેગમાન તો L બરાબર r ક્રોસ p, p એટલે mv. બરોબર છે. તો હવે L બરાબર r ક્રોસ mv. હવે આપણે આ કોણીય વેગમાનનું જો મૂલ્ય લઈએ તો L બરાબર mv r sin થીટા, જ્યાં થીટા જે છે એ r અને p અથવા તો r અને v વચ્ચેનો ખૂણો છે. જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય. હવે આપણે સંદર્ભ બિંદુમાંથી વેગની દિશામાંનો જે સદિશ છે એ સદિશની લાગ રેખા આપણે તૈયાર કરી અને તેની ઉપર જો લંબ બનાવીએ તો આ OM જે છે એ તે લંબ બન્યો અને આનું મૂલ્ય r, આ થીટા, તો OM નું મૂલ્ય થશે r sin થીટા. આકૃતિ પરથી બહુ સરળ છે સમજવાનું. તો r sin થીટા બરાબર તમે OM લખી શકો. હવે આ OM શું થયું? તો OM એ રેખીય વેગ નું સંદર્ભ બિંદુથી લંબ અંતર થયું. બરોબર. હવે ધારો કે તમે અહીંયા જુઓ કે કણ કોઈ ક્ષણે તેનું સ્થાન બદલી ને આ સ્થાને પહોંચ્યો. હવે આ સ્થાને પહોંચે તો શું થશે? આ તેનો સ્થાન સદિશ થશે r ડેશ. બરોબર છે. હવે અહીંયા આ ખૂણો થીટા ડેશ થઈ જશે. પણ ફરીથી જો આપણે હવે વેગની દિશા અચળ છે તો વેગનો સંદર્ભ બિંદુથી લંબ અંતર લઈએ તો એ તો પાછું આનું આ જ થશે. બરોબર. એટલે r ડેશ sin થીટા ડેશ એ ફરી પાછું આ તમારો થીટા ડેશ થઈ જશે અહીંયા. તો r ડેશ sin થીટા ડેશ એ પાછું OM જ બનવાનું છે. મતલબ કે સંદર્ભ બિંદુથી વેગ નું લંબ અંતર અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો સંદર્ભ બિંદુથી રેખીય વેગમાનનું લંબ અંતર OM એ અચળ રહેવાનું છે. હવે m એટલે કણનું દળ, એ અચળ છે. બરોબર છે. અને તમને રકમમાં કહેલું છે કે અચળ વેગથી, હવે અચળ વેગથી ગતિ કરે છે મતલબ કે તેની દિશા કે મૂલ્ય, વેગની દિશા કે મૂલ્ય કશું જ બદલાતું નથી. તો હવે આ કિસ્સામાં L જે છે તેનું પણ મૂલ્ય અને દિશા બદલાતું નથી. તો હવે જો અહીંયા આગળ કણના કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા બંને જો અચળ રહેતા હોય એટલે કે કોણીય વેગમાનનું સંરક્ષણ થતું હોય તો આપણે કહી શકીએ કે સમગ્ર ગતિ દરમિયાન કોણીય વેગમાન આપેલા સંદર્ભ બિંદુને અનુલક્ષીને અચળ રહે છે. ક્લિયર?